હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ, જય યોગેશ્વર. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે શ્રાવણ વદ બીજ અને આજે છે બુધવાર અને આજે છે 21 ઓગસ્ટ છે. અને ચાલો તને બતાવું કે મમ્મીની લોકો શું કરે છે. જો મમ્મી અહીં છે ને ચા બનાવવા મૂકી દીધો છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. અને હમણાં આઠમાં આવશે ને મમ્મી મને કાલ મસ્ત એક કાનાનું ગીત ગાતા હતા, મને બહુ ગમ્યું. એ તમને છે ને આ વિડીયોમાં હું મમ્મીનું ગીત ગવરાવશું. તમે ગાવો ને મમ્મી ગીત? કાલ ઓલું ગાતા હતા ખબર જન્મ્યો ની બધું ઈ ગીતો છું. હા, તો જો મમ્મી પાસે આપણે ગીત લેવું એવડું અને આપણે પણ ચાલો ઘરના થોડાક નાના મોટા કામ કરી નાખીએ, હંજવારી પોતા ફટાફટ નવરા થઈને પછી અમારે બહાર જવાનું છે. તો જો સવારના 8 વાગી ગયા છે ને આપણે શિરામણ કરવા માટે બેસી ગયા છે. જમવામાં જો કાલ સાંજે ઢેબરું હતું ઈ છે, રોટલી છે, ફાફડી છે અને ચા છે. અને અહીં જો મમ્મી પણ જમવા માટે બેસી ગયા છે અને પપ્પાએ તો જો ઓલમોસ્ટ જમી લીધું છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. એ તો ખબર છે, તમે ફાફડીના બધા રસિયા જ છો અહીંયા. તમે એક કામ કરો પપ્પા, એક ફાફડીની ફેક્ટરી ખોલી દો. મારે કાંઈ કરવું નથી હવે. કારણ કે તમારે એટલો સ્ટોક જાય ને ફાફડીનો, એટલે તમે ફેક્ટરી હોય ને તો જ સસ્તું પડે. કે ડાયરેક્ટ ફેક્ટરી વાળો ગોતો કે તમને ભગવાનનું જેટલું નામ લેવું આપણે બહુ કાંઈ કરવું નથી. તો કાંઈ નહીં, તમે ભગવાનનું નામ લ્યો. બીજું હું આપણે હવે શિરામણ કરી લેવી. ચાલો તો જો 11:15 થઈ ગયા છે ને મમ્મી અહીંયા છે ને શેનું શાક બનાવો છો મમ્મી તમે? તુરિયા અને પાત્રાનું શાક બનાવે છે. તો મમ્મી પાસે ચાલો તુરિયા પાત્રાની રેસીપી લઈ લેવી. તો જો અહીંયા તુરિયા છે આવડા મમ્મીએ પેલા છે ને મરચાં તળી નાખ્યા હતા આના કુકરમાં. અને હવે અહીં જો આપણે પાત્રા છે તો હવે તેલ આવી ગયું છે. આ બાજુથી ઉતાર. જો તેલ આવી ગયું છે એમાં આપણે નાખી દીધી છે થોડીક હિંગ, પાત્રા, પછી નાખી દઈશું એમાં પાત્રા, અલા તુરિયા 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 પાત્રા નાખવાના જોઈએ પછી ન નાખવાના. અને આ છે તુરિયા. પાત્રામાં જ બધું હોય જ, આમાં ખાલી આપણે મરચી ને મીઠું ની નાખવાનું. તો તમે કેવી રીતના તુરિયા પાત્રાનું શાક બનાવશો જરૂરથી કોમેન્ટ કરજો. અમે તો જે તુરિયા છે ને કુકરમાં પહેલા બાફી નાખીએ ને પછી અમે પાત્રા એડ કરશું. એમ તો પેલામાં થાય પણ થોડીક વાર લાગે, એટલે કીધું આ કુકરમાં ફટાફટ એક સીટી કરી નાખીએ ફટાફટ થઈ જાય. તો હવે એમાં આપણે નાખી દઈશું હળદર અને થોડીક નાખી દઈશું ચટણી. ચટણી ના હોય નહીં એવું કરવાનું એટલે મરચી હોય. ઠીક, મરચી નાખી દઈશું. મીઠું નાખી દઈએ. અને નાખી દઈશું મીઠું. હવે એને સારી રીતે મિક્સ કરી અને થોડીક સીટી થાય એટલી વાર રાવા દેવું. થોડું પાણી નાખવાનું ને. પાણી તો નાખવાનું જ ને, ગમે વસ્તુ બાફવાની હોય પાણી તો નાખવાનું. પાત્રા પાછો સુહે છે ને લોટ હોય એટલે પાણી રસો રાખવો પડે. રસાવાળું થોડું વધારે નાખવાનું. તો આમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું. પોણો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. સીરિયા બુડે એટલું નાખ્યું છે પાણી. પછી જેટલું વધઘટ જોઈએ એ નાખશું. મરચી નાખવાની બાકી છે. હા, મરચી નાખી દો. અને આ પાત્રા છે ને તમે ઘરે પણ બનાવી શકો. તમારી પાસે પાત્રાના પાંદડા હોય ને તો આ રેસીપી અમે આગળ આપેલી છે કે પાત્રાના પાનમાંથી પાત્રા કેમ બનાવવા, એ હું ડિસ્ક્રિપ્શનમાં છે ને જરૂરથી નાખી દઈશ. તમે જોઈ આવજો કે પાત્રા કેવી રીતે બનાવવા એમ. તો જો આપણે કુકરમાંથી છે ને આપણે તુરિયા કાઢી લીધા છે, આપણે 1 સીટી થવા દીધી હતી. હવે આમાં છે ને આપણે પાત્રા છે ને આપણે મિક્સ કરી દઈએ, એટલે એને થોડીક વાર રાખશું ને એટલે પાત્રા પણ ચડી જાય. બરોબર ને? બાફેલા હોય એટલે હા, વાર ન લાગે. એટલે 2 થી 3 મિનિટ રાખવાનું. એક રસ બધું થઈ જાય, મિનિટની ખબર ન હોય. હા, એટલે બધું એક રસ થઈ જાય ને મિક્સ થઈ જાય ને પ્રોપર ત્યાં સુધી રાખવાનું. એટલે આપણું શાક છે ને એકદમ રેડી થઈ જાય. તો જો આપણા તુરિયા પાત્રાનું શાક એકદમ મસ્ત મજાનું રેડી થઈ ગયું છે અને જો રોટલી પણ વણાવવા મળી છે. તો જમી લેવી ચાલો. તો જો આપણે છે ને બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે તુરિયા પાત્રાનું શાક. તમને રેસીપી તો આપી જ હતી. રોટલી અને છાશ છે અને જો આખા મરચાં પણ તળેલા હતા એ પણ ખવાઈ ગયા છે. અને જો મમ્મી પણ બેસી ગયા છે, પપ્પા, રોહિત અને કેમ ના ના આપી મેં. પછી ચાલો બધા જમી લઈએ હવે. તો જો 4:30 થઈ ગયા છે ને અમે છે લાડવાની બધી ખરીદી કરીને આવ્યા છે. હવે તો આ બધું લીધું છે. આ બધું તમને છે ને સંદીપ તળાવિયા વ્લોગમાં હું લીધું છે ને બધું જોવા મળી જાય. અને અત્યારે જો આવું છે. હવે થાકી ગયા, કેટલી શોપિંગ. કાંઈ 1 વાગ્યાના ગયા હતા તે 4:30 થઈ ગયા. એટલું લીધું. આઠમ આવે છે ને તો મસ્ત એવું આઠમનું છે ને કાનુડાનું ગીત ગાઈ નાખો. કાન સોના પાણીઓ રે,
શ્રાવણ માસને બદયા ઠમનો કૃષ્ણ કનૈયાનો જન્મ છે આ કે રાતના 12 વાગે એવી ગોકુળની ગોપીઓ ટોળે વળીને કૃષ્ણ કનૈયાને નવરાવે આ કે રાતના 12 વાગે કાન સોનાનું પારણિયું રે આ કે હીરની દોરી છે શ્રાવણ માસને બદયા ઠમનો કૃષ્ણ કનૈયાનો જન્મ છે આ કે રાતના 12 વાગે એવી ગોકુળની ગોપીઓ ટોળે વળીને કૃષ્ણ કનૈયાને રમાડે આ કે રાતના 12 વાગે કાન સોનાનું પારણિયું રે આ કે હીરની દોરી છે. જય શ્રી કૃષ્ણ. ને આ સમયમાં સોનાનું પારણિયું કર્યું તો કેટલાનું થાય? તો થાય જ ને ભાવ પ્રમાણે. પણ મને લાગે સોનાના પારણિયા ખાલી પરખ હોય એટલે સસ્તું થઈ જતું હોય. હોય ને પેલા સસ્તું હતું ત્યારે હોય ભગવાન જાણે. એ તો સોનાની દુવાઈ ત્યાં નથી કહેતા. હા, ઈ વાત ય છે. ગીતમાં બધું સોનાનું હોય, હીરની દોરી હોય એમ. હા. સારું હાલો તૈયાર. તો તમે જરૂરથી કોમેન્ટ કરજો કે ભાવનાબેન મમ્મીનું તમને ભજન ગીત કેવું લાગ્યું કાનાનું. એટલે મમ્મીને ખબર પડે કે એને પોતાની ચેનલ ચાલુ કરવી કે નહીં, ભાવનાના ભજન એમ કરીને. તો અત્યારે 7:45 થઈ ગયા છે ને આપણે જવાનું છે બહાર જમવા, ઢોસા ખાવા જવાનું છે. તો ચાલો આપણે થોડી કોમેન્ટ લઈ લેવી. તો સ્વીટી પટેલ કહે છે કનૈયો ક્યાંથી લીધો છે? તો કનૈયો છે ને આપણે એમેઝોનથી મગાવ્યો છે. તમે સર્ચ કરજો કે ગોડ ટોય એટલે એમેઝોનમાં તમારે આવી જ જાય. પછી સોનલ ભાભી કીધું બહુ જ મસ્ત છે કાનો, થેન્ક યુ. પછી ભાદરકાએ કોમેન્ટ કરી છે સૌથી પહેલી. આરુષ સોલંકી કહે છે વાહ કાનો સો ક્યુટ, બધાને કાનુડો બહુ ગમ્યો છે. પછી સોનલ ભાભીએ કીધું છે થેન્ક યુ ફિયા. નીલમ રાજપાલ કહે છે 1 year સુધીના બેબીને બહુ જ નાના ટોય ન આપવા, કેમ કે મોઢામાં નાખવાની ટેવ હોય તો તકલીફ થાય. ટેડીને એવું બધું ન આપવું કેમ કે એના રેસા મોઢામાં જાય. જ્યાં સુધી ટીથ દાંત ન આવે ત્યાં સુધી ટેડી કે સોફ્ટ ટોય ન આપવા. તો એ તમે શોપમાં જાઓ ને, હા તો આજે અમે ખરીદી કરવા ગયા હતા ને તો એ પ્રમાણે જ ટોય લીધા છે. એ લોકોએ બતાવ્યા હતા કે 1 થી 6 વર્ષના બેબી માટે કયા કયા રમકડા હોય. પછી વૈશાલી પટેલ કહે છે જય શ્રી કૃષ્ણ, જય સચ્ચિદાનંદ. નૈના માસીએ કીધું છે સુપર. નીલમ રાજપાલ કે રાધિકાબેન કાનાના ટેડીની લિંક આપજો ને ડિસ્ક્રિપ્શનમાં. તો તમે એમેઝોન ઉપર સર્ચ કરશો ને તમને આસાનીથી મળી જાય. આરુ સોલંકી કહે છે કાનો ક્યાંથી અને કેટલાનો લીધો છે? તો કાનો લગભગ 850 આવ્યો છે અને અમે એમેઝોન પરથી લીધેલો છે. પછી વૈશાલી પટેલ કહે છે જય શ્રી કૃષ્ણ, કૃષ્ણા ટોય બહુ મસ્ત છે. પછી ફતેમા લક્ષ્મી ધારા કહે છે થેન્ક્સ બેના ઢોસાની રેસીપી આપવા માટે. તો તમારો ખૂબ ખૂબ આભાર. આવી કોમેન્ટ કરતા રહ્યો અને જો અમારો વિડીયો ગમતો હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જો તમે અત્યારે લાઇક ન કર્યું હોય ને તો અત્યારે તમે લાઇક કરી દો. લાઇક કર્યું કે નહીં? તો બીજી કોમેન્ટ છે અરુણાબેન મુંગાલા જય સ્વામિનારાયણ. પછી એસપી ગેમિંગ કહે છે કાનો કેટલાનો આવ્યો છે? તો 850 આવ્યો છે. પછી મોસ્ટ ઓફ બધાએ કાનાની જ પૂછ્યું છે. તો કાનો આપણે એમેઝોન પરથી મગાવ્યો છે ને 850 આવ્યો છે. પછી નીલમ રાજપાલે કીધું છે બ્લેક કુર્તી બહુ મસ્ત છે, વર્ધી ઇન પ્રાઇસ. અને મંગળવારે ક્યાં ભરાય છે? તો અમારી ઘરની નજીક કંઈક કેવું મમ્મી મહાદેવ ચોક છે ને ત્યાં કંઈક ભરાય છે. પછી ગંગાબેન ખૂટ છે તો એને મેં પૂછ્યું હતું તમે ક્યાં રહો છો? તો ગંગાબેન ખૂટ છે ને ગામડે રહે છે, ભાવનગર જિલ્લો તાલુકો ઉમરાળા કેરિયા ગામ છે. તમારા ભાવનગરમાં આવે છે કેરિયા ગામના લશ્કરભાન ગામના છે કેરિયા. પછી વૈશાલી પટેલ કહે છે તમારો નેચર બહુ મસ્ત છે. તો થેન્ક યુ. વીએમ રાવલ કહે છે કનૈયો સરસ લાગે છે. આરતી કુંભાણી કહે છે આ કાનુડો ક્યાંથી મંગાવ્યો છે? એમેઝોન ઉપરથી. પછી શિરીષ માંગરોળિયા કહે છે કેટલાનો આવ્યો? તો મોસ્ટ ઓફ બધાને આ જ કોમેન્ટ છે કાનુડા વિશે છે, કેટલાનો આવ્યો ને ક્યાંથી લીધો? 850 ને એમેઝોન ઉપરથી. પછી ફતેમા લક્ષ્મી ધાર કહે છે બેન તમારો નેચર બહુ જ સારો છે, ખૂબ જ પ્રગતિ કરો એવી અમારી શુભેચ્છા છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. પછી
ભાદરકા કહે છે હાય હું દીપાલી, હું તમારા અને તમારા ભાઈના વિડીયો જોઉં છું. રાધિકા દી હું તમારી ફેન છું. તો થેન્ક યુ, જો આવો નવો સપોર્ટ તમે કરતા રહેજો. પછી વર્ષા જડવાની કહે છે કાનુડો બહુ મસ્ત છે રાધિકા બેન, તમે બહુ મસ્ત રમકડું મંગાવ્યું છે તમારા કાના માટે. પછી કોઈ યુઝરે કીધું છે કે સવારના શિરામણને જમવાનું ન કહેવાય. સાચી વાત છે, હું શિરામણે બોલું ને હાર જમવાનું બોલું છું. પછી ભાદરકા કહે છે તમે હોમ ટૂર આપો, તો અમે ટૂંક સમયમાં હોમ ટૂર આપશું. પછી મેં કીધું હતું ને આ વર્ષે સાતમને સોમવારે, આઠમની મધરાતે, એટલે સોમવાર સાતમનો સોમવાર એવું 72 વર્ષ પછી આવું થાય છે કે સાતમનો સોમવાર ને આઠમની મધરાતે આવે છે. પછી ભાદરકા કહે છે હું દેશમાંથી જોઉં છું. પછી દેવ ગોંડલિયા કહે છે કૃષ્ણા સરસ છે રાધિકા દીદી. પછી સાગર વેગડાએ પૂછ્યું છે કે તમારા મમ્મીને તમે પત્તે રમો છો આઠમમાં? તો ના, અમારા ઘરમાં કોઈ પત્તે રમતું નથી. અને પેલા નાના હતા ને તો નાના છોકરા બધું હોય ને એમ રમતા આપણે, ઓલું ઈ આંબલીએ ને એવી રીતે રમતા, બાકી આમ કોઈ પત્તે નથી રમવા. પછી દક્ષાબેન અલગિયા કહે છે 18 વર્ષ પછી. તો જેને પણ કાનુડો, મોસ્ટ ઓફ એ જ કોમેન્ટ છે તમે કાનુડો ક્યાંથી લીધો, તો તમારે કાનુડો મગાવવો હોય ને તો એમેઝોન ઉપરથી તમે સર્ચ કરીને ઇઝીલી તમે મેળવી શકશો. તો જો આ વિડીયો આપણે છે ને અહીંયા જ એન્ડ કરીશું. જો તમને અમારો વિડીયો ગમતો હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરી મળશું કાંઈ નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ.